આજે તો હવારે વેલા દ્વારકાધીશના દર્શન કરી લીધા અને ખલીદોનું ફેમસ પુરી શાક ને ભોગીએ શિવરાજપુરા બીચે રામે રામ ડાયરા ને તો ફાઇનલી આજે દ્વારકાધીશ નો હુકમ થઈ ગયો ને આપણે જવાનું છે દ્વારકા એટલે પથુભાઈ ટાટા બાય બાય કરીને રાતે 12 વાગે નીકળી ગયા દ્વારકા સાઈડ દ્વારકા પોગી પેલા રસ્તામાં મસ્ત મજાની રગડી ચા પીતા જાય પછી તો હું અજયભાઈ લેવન એવી ફટકે મારી કે સવારે 4 વાગે પોગાડી દીધા દ્વારકામાં પોગતા હોય દ્વારકાધીશની ધજાના દર્શન થઈ ગયા ઓલું કહેતા નથી કે ઠાકોરનો હુકમ હોય તો જ દર્શન થાય પછી તો થોડીક સવાર થઈ ગઈ પણ હજી ગોમતી નદીમાં પાણી આવ્યું નતું એટલે પછી મસ્ત મજા નાહી ધોઈ તૈયાર થઈ નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા આ બાજુ કાકા તો ઊંટને લઈને પોગી ગયા પૈસા છાપવા અને પછી મંદિરે પોગી ગયા ને કરી લીધા દ્વારકાધીશના દર્શન હાલો તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો શાબાશ બેટા પછી તો મિત્રો એવી ભૂખ લાગી તેની વાત જ ન પૂછો એટલે આપણે પોગી ગયા દ્વારકાના ફેમસ પૂરી શાક ખાવા અને ફાઇનલી મિત્રો આપણું પૂરી શાક ની આવી ગયું છે પણ મિત્રો આને ખાવાની રીત કઈક અલગ છે પેલા તો એને પૂરી લેવાની એમાં ગાંઠિયો મૂકવાનો પછી એમાં કઢી નાખવાનો એના માથે એમાં રસો નાખવાનો પૂરી શાક ખાવાની રીત કઈક અલગ છે પણ ટેસ્ટમાં બહુ જોરદાર છે પછી તો રુદુભાઈ નો વિડીયો કોલ પર રુદુભાઈ તો રહ્યા ગયા હતા કેમ કે રુદુભાઈ ને પણ દ્વારકા આવતો અને પછી તો આપણે પોગી ગયા ફાઇનલ દરિયાનો વ્યૂ જોવા પછી તો હું તડકો બહુ લાગ્યો એટલે એનું ફેમસ દહીં પી લીધું અને ઉપરથી આપણી ફેવરિટ સ્ટિંગ પી લીધી અને મિત્રો હવે આપણે જવું ને શિવરાજપુરા બીચ બાજુ અને ફાઇનલી પોગી શિવરાજપુરા બીચ અને લઈ લીધી ટિકિટ બીચ તો બહુ જોરદાર હતું ઉપરથી પબ્લિક પણ ઓછું હતું એટલે ફૂલ મોજ આવ્યું હતું ટિકિટના પૈસા વસૂલ કરવાનો એવોર્ડ તો આ કાકાને જ મળવો જોઈએ તો હાલો મિત્રો આજના મિની વ્લોગમાં બસ આટલું જ મજા આવી તો લાઈક અને ફોલો કરી નાખજો